વડોદરા શહેરમાં પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા કૃત્રિમ તળાવ ખાતે ભક્તોએ 5 દિવસના શ્રીજીનું વિસર્જન કર્યું હતું। હાલ વડોદરા શહેરમાં ધામધૂમથી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। આજે ગણેશ ઉત્સવનો 5મો દિવસ છે, ત્યારે ભક્તો દ્વારા આજે 5 દિવસના શ્રીજીને વિદાય આપવામાં આવી હતી, જેમાં વડોદરા શહેરમાં પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા કૃત્રિમ તળાવ ખાતે ભક્તોએ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું, જ્યાં ઢોલ નગારાના તાલે ભક્તોએ શ્રીજીને વિદાય આપી હતી। न्याय अन्याय की कुछ पहचान रहे, मेरे दुख से तुम कैसे अनजान रहे। मेरे मन मंदिर में तुम भगवान रहे हो, मेरे दुख से तुम कैसे अनजान रहे। कतरा कतरा सागर से भी है गहरा, इसमें डूब न जाऊं मैं, तुम्हारी जय जय गाऊं मैं, वरना अब जब आओगे तुम मुझको ना पाओगे, तुमको कितना दुख होगा, गणपति बप्पा मोरिया। अपनी जान के बदले अपनी जान मैं अर्पण करता हूँ, आखिरी दर्शन करता हूँ, अब मैं विसर्जन करता हूँ। हमारी भावना है, हमें राखे थे हर वर्ष, इसलिए हम लोग आज 5वें दिन विसर्जन करवाया है। कितना दुख हो रहा है 5 दिन? बहुत दुख हो रहा है। दुख यानी सब लोग इमोशनल हैं, सब लोग पापा को जाते हुए, कोई घर से एक पूरा मेंबर जा रहा है हमारे, इसलिए हमें बहुत दुख हो रहा है। बहुत दुख यानी बहुत दुख। 5वें दिन गणपति बप्पा का विसर्जन है, हमें बहुत दुख हो रहा है कि हमारे घर से एक हमारे बप्पा जा रहे हैं, अगले वर्ष फिर आएंगे। देखो, इसका पहला जॉब लगा है, इसकी बहुत इच्छा थी और ये पहली बार नौकरी पे आई है। इसकी इच्छा थी कि मैं गणपति की पूरी सेवा करूं, लेकिन थोड़ी सेवा नहीं कर पाई किसी कारण से, लेकिन बहुत मन में इसके इच्छा है। बस 5 દિવસ અમે ગણપતિ બાપાને સ્થાપના કરી હતી અને આજે ગણપતિ બાપા જાય છે તો એનું દુઃખ પણ થાય છે, પણ સાથે સાથે અમે એવી પ્રાર્થના કરીએ છીએ કે બધાનું દુઃખ દેશની અંદર, દુનિયાની અંદર ઘણા બધા પ્રશ્નો છે એનો ઉકેલ આવે અને બધાની સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે, એવી ભગવાનને પ્રાર્થના કરીને એમનું વિસર્જન કર્યું। અને અમે ચાહીએ છીએ કે દર વર્ષે અમારે ત્યાં બાપા આવે અને આવી જ રીતે અમે સચ્ચી શ્રદ્ધાથી આરતી કરીએ, પ્રાર્થના કરીએ અને ભગવાનને દર્શન પણ કરીએ અને દરેકને વિનંતી કરીએ કે દેશમાં જે પણ પ્રોબ્લેમ થઈ રહ્યા છે એને સુખ શાંતિ સમૃદ્ધિની ભગવાનને પ્રાર્થના કરે। વડોદરા શહેરના આંગણે, સંસ્કારી નગરીના આંગણે ગણપતિ ઉત્સવ એટલે આખા ભારતમાં જેનું નામ હોય એવું આપણું ગુજરાતમાં વડોદરા એ ગણપતિ ઉત્સવ માટે વખણાય, એમાંય સંસ્કારી નગરી, એમાંય સરકાર દ્વારા, કોર્પોરેશન દ્વારા આ સરસ મજાનો કૃત્રિમ તળાવ કે જેના થકી ઘણો બધો બચાવ થાય છે, જે માટીની મૂર્તિઓ છે એ પધરાવવામાં આવે છે, તો જેનાથી કૃત્રિમ તળાવની આ વ્યવસ્થા એકદમ કોર્પોરેશનની સરાહનીય કામગીરી છે। તમામ લોકો અહીં આવે છે, એટલી બધી સુંદર વ્યવસ્થા છે કે અહીંયા કોર્પોરેશનના સ્ટાફથી લઈ અને વ્યવસ્થા, ફાયર બ્રિગેડની ટીમ, સતત પોલીસ ખડે પગે તમામ લોકો અહીં આવે છે, આરતી પૂજા પાઠ કરી ગણપતિને વડાવે છે। દુંદાળો દુઃખ ભંજણો સદાય બાળે વેશ, અંગડા કેરો મેલ ઉતારી અને પછી એના ઘડ્યા શ્રી ગણેશ, એવા ઉમિયાજી ઝીલણ ચલી અને નારી નવલે વેશ, એવી માં રાજી થાય કારણ કે દીકરાને લાડ લડાવો। તો આ દીકરાને લાડ લડાવવાનો અવસર 10 દિવસના ગણપતિ, ત્યારબાદ હવે નવરાત્રિ આવશે। હું અને મારો પરિવાર આજે અહીંયા આવ્યા છીએ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ખૂબ આભારી છે કે આવું સરસ મજાનું કૃત્રિમ તળાવ બનાવ્યું છે અને પીઓપીની મૂર્તિઓ કોઈ ન લે. આ વર્ષે કદાચ જોઈને લીધી હોય ભૂલથી એનો વાંધો નહીં, પણ આવતા વર્ષે પીઓપીની કોઈ મૂર્તિ ન લે. વડોદરાને સ્વચ્છ રાખો, સુંદર બનાવો, કારણ કે સ્વચ્છતામાં પ્રભુતાનો વાસ છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.